આ દાદા શું જુઓ છો? કલ્યાણપુરના છે ને તમે હા જો આ છે ને તમે બોલો છો હા, ને હું બોલું છું તો હા. બસ વાહ સરસ. સ્વરાજ મીડિયાના એક ચાહક છે એક દાદા કે જે એના મોબાઈલમાં ગામડું બોલે છે કાર્યક્રમ જુએ છે અને જ્યારે અમે દાદા સાથે વાત કરી એટલે એણે મને એવું કીધું કે આ તમારી અણહાર મને ઓલા જેવી આવે છે. હા, અને જો પછી ને. જ્યારે અમે પહેલા દાદા સાથે વાત કરતા હતા એટલે એણે યુટ્યુબમાં સર્ચ કરીને ગામડું બોલે છે કાર્યક્રમ કાઢ્યો. એટલે સ્વરાજની સાચી મૂડી અને સાચી કમાણી કેવી હોય તો આવા દર્શકો અને આવા વડીલોનો પ્રેમ કે જે આપણને ગમે ત્યાં શોધી લે અને ગમે ત્યાં બેઠા બેઠા સ્વરાજના વિડીયો હજી જોતા એક હોય. ભેળમાં બીજું છે હજી ઘેડમાં બીજું છે એમ? મારી આગળ બતાવું વાહ દાદા વાહ. હા તમને એન્ડ્રોઈડ મોબાઈલ ફાવે છે? તો તમે ભણેલા હશે. થોડું ઘણું પણ જો આર્યા હા જો આર્યું હા પસવારી હા હા પસવારીનો વિડીયો. હા જો આર્યું છે ને હા હા હું એમાં જોયો તો એ વિડીયો. હા બોલે જો હા હું કે શું ઈ ઘરના વિસ્તારનો છે ને દરિયાનો દરિયાનો ભાદર ને કાંઠે અમારા ગામમાં છન્નુ વાંઢા છે ઈ. હા બસ ઈ. હા એ જ છન્નુ વાંઢા છે છન્નુ વાંઢા છે જો. હા દાદા ખરેખર સ્વરાજના સાચા ચા. ભાદર આખેમાં ફરી જાય છે હા અને આ ગામમાં બાયણે નીકળાતું નથી હા 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 વાહ ભાઈ વાહ સરસ. હોળીમાં બેહીને ખેતરે જાય છે હા એટલું પાણી ભરાઈ જાય જામાં છે કે? એના વિશે વાત કરી. જો અમે સોનભાઈ માના ધામ આવ્યા છે મઢડા અને સ્વરાજના એક ચાહક મળી ગયા એક દાદા મળી ગયા. દાદા એવી વાત કરી કે અમે ગામડું બોલે છે કાર્યક્રમ જોઈએ છે.